જય શ્રી કૃષ્ણ. દેવ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સામે ચણાના લોટના લાડવા એટલે કે ટકા લાડવા લઈને આવી છું. તો જો તમને રેસીપી જોવી હોય તો છેક સુધી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ મેં ચણાનો લોટ કિલો જેટલો લીધેલો, 1.5 કિલો લીધો છે. એમાં આપણે તેલનું મોણ નાખશું. મેં 2 મોટા ચમચા જેટલું મેં તેલનું મોણ નાખી દીધું છે. અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને મેં પાણી ગરમ મૂકી દીધું છે. આપણે એમાં ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું. પહેલાં હું આ મોણ છે એને મિક્સ કરી લઈશ અને પછી એમાં આપણે ગરમ પાણી એડ કરીશું. મેં એમાં મોણ નાખી અને ગરમ પાણી નાખ્યું છે. ગરમ પાણીનો લોટ છે, ગરમ ફૂલ છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું અને કઠણ લોટ બાંધવાનો છે. આપણે આ રીતે આપણે લોટ બાંધી લીધો છે. આમાં અડધી ચમચી જેટલું મેં તેલ નાખી અને પાછો મેં એકદમ કહી દીધેલો છે. આટલો આપણે કઠણ લોટ રાખવાનો છે. જો આંગળી નાખીએ ને તો માંડ જાવી જોઈએ. હવે આના આપણે મુઠિયા બનાવી અને એને આપણે તેલમાં તળી નાખીશું. મેં તેલ અગાઉથી જ મૂકી દીધું છે. આ રીતે આપણે બધાએ લોટના આપણે આ રીતે આપણે મુઠિયા વાળી લેશું. બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, જેથી અંદર સુધી આપણે પાકી જાય. નહીંતર અંદર કાચા રહેશે અને બહારથી એકદમ કડક થઈ જશે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ઉપર રાખશું. આ રીતે આપણે બધા જ લોટના મુઠિયા વાળી અને બધા જ લોટને આપણે મુઠિયાને તળી લઈશું. જો આપણે હાથને આરામથી આપણે આમાં મૂકી દઈશું અને થોડાક છે ને ચપટા રાખવાના. જો આ રીતે ચપટા રાખશો ને તો અસલ અંદરથી પાકી જશે, નહીંતર ઉપરની સાઈડ પાકી જશે, લાલ થઈ જશે અને અંદર કાચા રહેશે. તો આ રીતે આપણે ગોળણા વાળી અને આને મેં થોડાક મોટા રાખ્યા છે એટલે આને આપણે ચપટા કરશું. અને જો આ રીતે આપણે આટલા લાલ કરવાના છે. જો અંદરથી એકદમ પાકી ગયા છે. જો આ રીતે આટલા લાલ થાય ત્યાં સુધી આપણે બધા જ મુઠિયાને આપણે તળી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ઉપર રાખશું. જો મીડિયમ ઉપર રાખશો ને તો વ્યવસ્થિત પાકશે, નહીંતર ઉપરથી એકદમ કડક થઈ જશે અને અંદર ઓછા રહેશે. આપણે લાડવાના ચણાના લોટના લાડવાના આપણે ચાસણી મૂકેલી છે. મેં 1.5 કિલો જેટલો ચણાનો લોટ લીધો હતો અને એના મુઠિયા કરીને આપણે આ રીતે જે ભૂકો કરી લીધો છે મિક્સરમાં. જો આ રીતે આટલો આપણે ભૂકો જોઈએ છે. જો આટલો હાવ કરકરો પણ નહીં અને ઝીણો પણ નહીં. 1.5 કિલો મેં ચણાનો લોટ લીધો હતો, એમાં મેં 1/2 કિલો જેટલી મેં ખાંડ લીધેલી છે. અને આપણે સારી રીતે ચાસણી આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું. એમાં નાખવા માટે મેં આ જાયફળ લીધેલું છે. એક જાયફળ મેં એકદમ ઝીણું એવું ખાંડી નાખ્યું છે. એમાં નાખવા માટે મેં કાજુ બદામની કતરણ કરેલી છે. આ રીતે તમારે આખા નાખવા હોય તો આખા પણ નાખી શકો છો. જાયફળ અને પ્લસ તમે એલચી પણ નાખી શકો છો. મારા ઘરમાં એલચી કોઈ ખાતું નથી એટલા માટે હું એલચીને સ્કીપ કરીશ. તમે જાયફળ જો ન ખાતા હોય તો જાયફળ સ્કીપ પણ કરી શકો છો. આમાં તમે તમારી રીતે જાયફળ, એલચી અને કાજુ બદામ એ બધું તમે તમારા એકોર્ડિંગ તમે નાખી શકો છો.
હવે ચાસણી આવી જશે એટલે આપણે આમાં બધું એડ કરી અને પછી એને આપણે જે ગોળ આપણે જે લાડવા આવે છે બહાર આપણે દુકાનમાં મળે છે એ રીતે આપણે વારી લઈશું લાડવા. જો મેં આમાં ખાંડ અને જાયફળ અને કાજુ બદામ બધું જ આમાં ઉમેરી દીધું હતું. અને આવી રીતે આપણે આટલો એકદમ, અને ઘી પણ થોડુંક મેં નાખ્યું છે. ઘી નાખવાથી એકદમ સરસ સુગંધ આવે છે. જો આ રીતે આપણે એમાં લાડવા, ગોળ એવા લાડવા તમારી સાઈઝ પ્રમાણે તમે લાડવા બનાવી શકો છો. આવી રીતે મેં બધા જ લાડવા બનાવી લીધા છે. જો અને આમાં તમે આવી રીતે માથે કાજુ બદામ, કિસમિસ, પિસ્તા જેવી રીતે તમને પસંદ આવે એ રીતે તમે ડ્રાયફ્રૂટ માથે ગાર્નિશ કરી શકો છો. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.